સુરત પાસે ખરવાસા મુકામે મહર્ષિ તેજાનંદજી મહારાજની તપોભૂમિ પોતાના નૂતન સમાજના નિર્માણ માટે પવિત્ર સેવાકીય કાર્યોને કારણે સુવિખ્યાત છે. ખરવાસામાં પણ ગાદી પરંપરા આવેલી છે, જેમાં સંત કુબાજી મહારાજના શિષ્ય સંત તેજાનંદજી મહારાજને પોતાના તપની બળને કારણે ખરવાસા ક્ષેત્ર ચોમેર ખ્યાત નામ બન્યું છે. આ તપોભૂમિમાં 12 સમાધિઓ આવી છે અને એવું કહેવાય છે કે જ્યારે તેજાનંદજી મહારાજ અંતર ધ્યાન થયા ત્યારે ત્યાં પુષ્પોનો ઢગલો થઈ ગયો અને એ ફૂલ સમાધિની પૂજા આજે પણ થાય છે અને તેને જ તેજાનંદજી મહારાજની ગાદી કહે છે. સુરતવાસીઓ આજે પણ દર નવા વર્ષે એ સમાધિના દર્શન કરી તેમના આશીર્વાદ યાચે છે. એવી વિગત જાણવા મળે છે કે તેજાનંદજી મહારાજ પોતાની ગુરુની આજ્ઞાથી તપોભૂમિ જોવા નીકળ્યા. તેઓ જે ઘોડી પર આ તપોભૂમિ જોવા નીકળ્યા હતા તે ઘોડી ખરવાસા મુકામે અટકી ગઈ. એવું મનાય છે કે આ ઘોડી પણ પંચકલ્યાણી ઘોડી હતી અને ઘણી ચમત્કારિક હતી. આ ઘોડીની સમાધિ પણ તમને તેજાનંદજી મહારાજના આશ્રમે જોવા મળશે. ત્યારે સચિનના નવાબે તેમને આ ભૂમિ તામ્રપત્ર પર લખી આપી, તે સાથે જ કેટલુંક દ્રવ્ય, અનાજ, ગાય, ભેંસ વગેરે આપીને આ ધાર્મિક કાર્યમાં સહભાગી બન્યા. સંત તેજાનંદજી મહારાજનું સમગ્ર જીવન સાધુ સંત સમાજ માટે પ્રેરણાદાયી નમૂનારૂપ રહ્યું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન પીડિતો અને ગરીબોના ઉદ્ધાર માટે કાઢી નાખ્યું. લોકો એવું માને છે કે તપોભૂમિની આ પવિત્ર જગ્યાનો પ્રતાપ આજે પણ સંત તેજાનંદજીની આસ્થાને કારણે જળવાઈ રહ્યો છે અને લોકો જે માનતાઓ માને છે તે આજે પણ પૂરી થાય છે.